બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરી ધડાકાભેર જાણે ફાટી અને ફરી એક વખત મોતનું તાંડવ સર્જાયું। આ દુર્ઘટનામાં અનેક જિંદગીઓ હણાઈ ગઈ છે અને અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમની હાલમાં સારવાર ચાલી રહી છે। આ ફટાકડા ફેક્ટરીમાં ધડાકો એટલો પ્રચંડ હતો કે કાટમાળ 200 મીટર સુધી ફેલાઈ ગયો। ફેક્ટરીનું છાપરું ઉડીને ક્યાંય પડ્યું, દિવાલો તૂટી પડી। સ્થાનિક સૂત્રો અનુસાર અહીં 30 થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા, જેમાં મોટા ભાગના કામદારો પરપ્રાંતિયો હતા। આ ફેક્ટરીને માત્ર સ્ટોરેજની જ મંજૂરી હતી, પરંતુ ગેરકાયદેસર ફટાકડા બનાવવાનું અહીં કામ ચાલી રહ્યું હતું, જેનું લાયસન્સ પણ 31 ડિસેમ્બર 2024ના રોજ ખતમ થઈ ગયું હતું। ત્યારે આ દુર્ઘટનાને લઈને સીએમએ દુઃખ વ્યક્ત કરી ટ્વીટ કર્યું કે ડીસામાં ફટાકડા ફેક્ટરીના વિસ્ફોટથી શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે। દુઃખની આ ઘડીમાં મારી સંવેદના મૃતકના સ્વજનો સાથે છે। હું વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં છું। તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દેવાઈ છે, પરંતુ સવાલ એ છે કે રાજકોટની અગ્નિકાંડ જેવી ઘટનાઓ પછી પણ સરકારે શા માટે સબક નથી લીધો? નિયમોનું પાલન અને તપાસની ખોટી રીતો ક્યાં સુધી ચાલશે? શું આ મોતનું તાંડવ રોકવા માટે કડક સજાની જરૂર નથી? હાલ તો મૃતકના પરિવારજનોને 4-4 લાખની સહાયની જાહેરાત કરી દેવાઈ।